સુરત એલસીબીની ટીમે સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનમાં આકારણી વિભાગમાં ફરજ બજાવતા ક્લાર્કને 3,500ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડતા લાંચિયા સરકારી બાબુઓમાં રીતસરનો ફફડાટ જોવા મળ્યો. સુરત શહેરમાં એન્ટી કરપ્શન બ્યુરોએ સફળ ટ્રેપ ગોઠવી સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોન આકારણી વિભાગના ક્લાર્ક રાકેશ કુમાર ચંદુભાઈ શ્રીમાળીને 3,500ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો. વાત એમ છે કે ફરિયાદીના મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા રૂમમાં સાડીનો માલ સામાન રાખવામાં આવ્યો હતો. આ રૂમને ગોડાઉન તરીકે ગણાવી અંદાજે 12,000 જેટલો વેરો લાગશે તેમ ક્લાર્ક રાકેશ શ્રીમાળીએ જણાવ્યું હતું. ફરિયાદીનું મકાન રેસિડેન્શિયલ તરીકે જ ચાલુ રાખવા માટે આરોપી ક્લાર્કે વ્યવહાર પેટે 3,500ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા ઈચ્છતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એસીબીએ છટકાનું આયોજન કર્યું હતું અને ટ્રેપ દરમિયાન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમની માંગણી કરી હતી અને વરાછા ઝોન ઓફિસની બાજુમાં હરદેવ સમોસા તેમજ ગોયલ સેલ્સ પોઈન્ટ નામની મોબાઈલની દુકાન સામે ફૂટપાથ પર જ લાંચના 3,500 સ્વીકારતા એસીબીની ટીમે ક્લાર્ક રાકેશ શ્રીમાળીને રંગે હાથ ઝડપી પાડ્યો હતો, જેને લઈ ભ્રષ્ટ સરકારી બાબુઓમાં ફફડાટ જોવા મળ્યો હતો. ગત રોજ એસીબીને ફરિયાદ મળેલી કે વરાછા ઝોનમાં આકારણી વિભાગમાં ફરજ બજાવતા રાકેશ ચંદુભાઈ શ્રીમાળી કે જેઓ આકારણી ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે, તેઓએ આ કામે ફરિયાદીના જો કોમર્શિયલ વેરાની જગ્યાએ રેસિડેન્ટ વેરો જોઈતો હોય તો 12,000 રૂપિયા વેરો લાગશે, આમ કહી 3,500 રૂપિયાની લાંચની માગણી કરેલી અને એ 3,500 રૂપિયાની લાંચ સ્વીકારતા રેડ એન્ડ પકડાયેલા છે. તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી અને ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. સાહેબ, કેટલા સમયથી આ જગ્યા પર ફરજ બજાવતા હતા અને હવે કઈ પ્રકારની કાર્યવાહી કરે? રાકેશ શ્રીમાળી એ છેલ્લા 3 માસથી ક્લાર્ક તરીકે વરાછા ઝોનમાં ફરજ બજાવે છે અને તેઓનો 33,000 રૂપિયા પગાર છે અને હવે આગળની કાર્યવાહીમાં રિમાન્ડ અને બીજી ઇન્વેસ્ટિગેશન થશે, પછી કંઈ કહી શકાય. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.